એ આવડતથી વધે. આવડત તમને શિક્ષણ જ આપી શકશે. આ પેનમાં બહુ તાકાત છે. ભલા માણસ આ પેન જો ધારે ને તો તમને 5 લાખના ચેક પર પણ સહી કરાવે, અને આ પેન જો ધારે ને તો તમને 50 રૂપિયાના ચેક પર પણ સહી કરાવડાવે. નક્કી તમારે કરવાનું છે, ખાતામાં 5 લાખનો ચેક લેવો કે 50 રૂપિયાનો ચેક લેવો કે 500 રૂપિયાનો ચેક લેવો કે 5000 નો લેવો કે 50,000 નો લેવો કે 5 કરોડ નો લેવો. બરોબર? હા, ચાલો. ગૂગલના સીઈઓ નો પગાર ખબર છે ને? સર્ચ મારી લેજો. જ્ઞાન, કૌશલ્ય, તાલીમ, અનુભવ ની ખામી દેખાણી. સાહેબ હવે આવડો એટલો બધો પગાર જ લેવો હોય તો એટલું બધું ભણાય થોડું? ગૂગલના સીઈઓ કે અથવા કોઈ મોટી કંપનીમાં તમે ખાલી 5 વર્ષ જ ખાલી નોકરી કરી નાખો ને, એટલા બધા પૈસા ભેગા થઈને ઘરની ફેક્ટરી નાખી શકો. સમજાઈશ? સમજાઈશ? ખાલી 5 વર્ષ ખાલી નોકરી કરી હોય તો એટલા પૈસા તમે બીજી જગ્યાએ તમારો પોતાનો ધંધો કરી શકો. હે ને લાલા? વિચારવા જેવી વાત છે. કંપની નખાઈ ગઈ તો લોકોને રોજગારી એટલે કે આવક ધંધો મળશે, અને આવક ધંધો મળશે તો ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગનો ઝડપથી વિકાસ થશે, અને વિકાસ થશે તો લોકોનું વેચાણ થશે, વેચાણ થશે તો પૈસા આવશે. પૈસા. નાણાલાલ ઓળખો? નાણાલાલ ને ઓળખો? ઓલા આપણા ગાંધી બાપુનો ફોટો આવે છે. નાણા વગરનો નાથિયો, નાળે નાથા લાલ. એક વસ્તુ સાચી હો, પૈસામાં કરંટ તો ખરો. હા બરોબર. લેવા બહુ ગમે, આપવા કોઈ ન ગમે. કોક આપતું લાવો 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 લાવો, દેવાનો છે ના 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 ના. ગોલી બેટા મસ્તી નહીં. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય, એના ઉપર આપણે વિકાસ ઉપર ભાર મૂકવો જોઈએ. જો નાના ઉદ્યોગોને આવક મળશે ને તો એ મોટા ધંધામાં જતા વાર લાગશે નહીં. સમજાય છે? કોઈ ભી ધંધા छोटा नहीं होता. नाना पाटेकरનું વાક્ય છે. કોઈ ભી ધંધા छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. બરાબર ને? હાલો. આયા તો આવે જે હોય એ બધું સરકારી હાલે. ચાલ નેક્સ્ટ. ગામડાઓમાં ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થાય પણ ચીજ વસ્તુઓમાં શું થાય છે તો કે રોજગારી વધે છે. ઉત્પાદક હોય, વેપારી હોય, એની આવક વધે પણ કર્મચારીને પગાર તો આપવો પડે ને. જો કંપનીના માલિકનો નફો વધે તો કર્મચારી એમનો કે સાહેબ પદાલ વધારે કલિયાત દો ને, અમારા થોકલા છે, અમારા થોકલાને પાણીપુરી ખવડાવવાની છે, એને મંચુરિયન ખવડાવવાનું છે, નાગે ને? હા તે દેવો. જનતાની આવક વધે, ખરીદ શક્તિ વધે. કેવા જરૂર નથી પડતી. દિલદાર માણસ છે, બહુ દિલદાર માણસ છે. ચાલો, ખરીદ શક્તિ વધે, જીવન જરૂરિયાત વસ્તુઓનું પાછળ ખર્ચ કરી શકાય. પરિણામે જો જીવન ધોરણ ઊંચું આવે તો આર્થિક વિકાસ વધે. જો હું સાયકલ પરથી બાઇક ઉપર આવું અને બાઇક પરથી કાર ઉપર આવું, કારમાંથી હું હેલિકોપ્ટર પર આવું તો મારો વિકાસ થયો એવું ગણાય. બરાબર? જો કે હું બાઇક લઈને જ આવું છું અને બાઇક લઈને જ આવીશ. હું બાઇકમાં બહુ ખુશ છું. પણ હું તમારી વાત કરું કે તમે સાયકલ પરથી બાઇક પર આવો, બાઇકમાંથી કાર ઉપર આવો અને કાર ઉપરથી સીધું હેલિકોપ્ટર લ્યો અને મને લેવા આવો કે હાલો સાહેબ હવે હાલો હું તમને એક આટો મરાવડાવું. એવા હું તમને બધાને આશીર્વાદ આપું. બરાબર ને? સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગતે. હે ને? તમે બધા એક એક હેલિકોપ્ટર લ્યો અને બધા મને એક એક દી આટો મરાવો, એવા હું તમને આશીર્વાદ આપું. પ્લેન લ્યો, તમે તારે ઘરનું પ્લેન લઈ લેજો. હા પણ મને કાંટો મારો આપજો, એટલે કે મને બેહાડજો એમ. હે ને? હા ને ત્યાંથી ઉપરથી વીએ ન જતા કે એ તો સાહેબ હવે સાહેબ ભણાવતા હતા, હવે સાહેબ થોડો યાદ રાખવાના હોય ભલા માણા. અહીંયા પાછળ ફુગાવાજનક. ફુગાવો એટલે હું ખબર? વસ્તુ ઓછી હોય પણ ભાવ વધી જાય. ઉદાહરણ તરીકે સોનું ઓછું પણ ભાવ કેવો તો કે વધુ. 1,80,000 પડી ગયું. ખાલી સોનાનો ભાવ પૂછો ને, સોનીને આજનો ભાવ શું છે? 1,85,000. રહેવા દો, નથી લેવું, રહેવા દો, ખાલી ભાવ પૂછતો તો. હે ને? હા એ તો ઘટે. 1,70,000 80,000 કે એને કઈ ઘટો કેવાય? અવડામ થાય બિસ્કીટ ને 1,70,000.
જાઓ કમાવા, ખબર પડે. બપોર વર્ષમાં આમ પરસેવો થઈ જાય ને તો 1,70,000 ન કમાવો. એટલે ભાઈ મોંઘવારી માજા મૂકી દે છે, બરોબર. હાડું ભણજો મારા વાલા, બરોબર. બાકી હું આ બિસ્કિટ ને તમે ખાલી આમ ફોટામાં જોઈ શકશો. અચ્છા, હા, એના જેવું થાય. ચીજ વસ્તુઓ અને ભાવોમાં ઉથલ પાથલ થઈ જાય. અચાનક ભાવ વધી પણ જાય, અચાનક ભાવ ઘટી પણ જાય. આવક અને ઉત્પાદનના સાધનોની કિંમત ગણતરી કરી, ફાળવણી કરી અને નાણાંનો જેટલો જથ્થો છે એ અસ્તવ્યસ્ત કરીને સરકારે વિવિધ ક્ષેત્રમાં વિષમતા એટલે કંઈક ને કંઈક નાણાંની સમતુલા સર્જી છે. એટલું જ નહીં, એટલે કે છે ભાવ વધારો આર્થિક વિકાસ માટે અવરોધરૂપ પણ બન્યો છે. પણ એ ભાવ ફુગાવાજનક ન હોવો જોઈએ, નહીતર વાંધો આવે નહીં. ચાલો, ત્યાર પછીનો આઈએમપી સવાલ, ભાવ નિયંત્રણમાં લેવાના ઉપાયો. ભાવને નિયંત્રણમાં લેવાના ઉપાય. નંબર 1, નાણાકીય પગલું. આમાં આરબીઆઈ સરકારમાં પુરવઠો એટલે કે જથ્થો શું કરી દીધો? ઘટાડી દીધો. સરકારે ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર શું કરી દીધું? અંકુશ. એટલે કે માંગ ઘટશે તો કિંમત પણ ઘટશે, એવું સરકારનું આયોજન હતું. જેથી કરીને સટ્ટાકીય પ્રવૃત્તિ શું થઈ જાય? અટકી જાય. સંગ્રહખોરી શું થઈ જાય? અટકી જાય. તો સામો ભાવ ઘટાડો થશે. નહીતર દેશમાં જ્યાં સુધી કાળું નાણું હશે ત્યાં સુધી ભાવ વધારો થયા જ કરશે, થયા જ કરશે, થયા જ કરશે. વ્યાજ દરમાં સટ્ટાખોરીમાં વધારાનું નાણું જો બેંક પાસે પાછું આવી જાય તો એ બેંક લોકોને લોન સ્વરૂપે બીજા નવા નાણાં આપી શકશે. નોટબંધી 2017, બરોબર ને? ચાલો, ત્યાર પછી નંબર 2, રાજકોષીય પગલા. રાજકોષીય પગલામાં સરકારે એવું કીધું કે ખાદ્ય બાબતોમાં સબસિડી એટલે કે રાહત આપવાની છે. જાહેર લોનનું પ્રમાણ આપણે ઘટાડવું પડશે તો લોકો નવા ધંધામાં પૈસા રોકી શકશે. પ્રમાણ અને વ્યાપ બંને વધે તો વસ્તુ અને સુખ સગવડમાં થાય વધારો. તો સરકાર કરવેરા એટલે ટેક્સમાં વધારો કરે છે. તો ટેક્સમાં વધારો કરશે તો લોકોની ખરીદ શક્તિમાં શું થાય? ઘટાડો. ફરજિયાત બચત યોજના આપી સરકારે સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત એટલે કે ઓછા કરવા લાગ્યા. બચત વૃત્તિને પ્રોત્સાહન આપી વિવિધ પગલા ભરવા લાગ્યા. સામે માંગ ઘટી તો ભાવો પણ ઘટશે. ચાલો, સરકારનું થતું વિવિધ પ્રકારે શોષણ. સવાલ ટીક કરો. આઈએમપી સવાલ.